નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। વ્યારા તાલુકાના ચીખલદા ગામની સીમમાં બાઇક અને ટેમ્પા વચ્ચેના અકસ્માતમાં એક યુવકનું મોત નીપજ્યું। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચીખલદા ગામની સીમમાંથી પસાર થતા રસ્તા પર એલપીજી સિલિન્ડર ભરેલ ટેમ્પાના ચાલકે બાઇક પર સવાર બે યુવકોને અડફેટે લીધા હતા, જેમાં શ્રેયસ ગામિત નામના યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે સંજય ગામિત નામના યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે વ્યારા ખસેડવામાં આવ્યો હતો। બનાવને લઈ પોલીસે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કાર્યવાહી આરંભી હતી, જે બનાવ બુધવારના રોજ 1 કલાકની આસપાસ બન્યો હતો। સોંગઢ પોલીસે સુરત ધુલિયા હાઈવે પરથી વિદેશી દારૂના 3,26,000ના મુદ્દામાલ સાથે એકને ઝડપી લીધો। તાપી જિલ્લાના સોંગઢ પોલીસને મળેલી બાતમીના આધારે સુરત ધુલિયા હાઈવે પરથી એક આરોપી કિરણ ગાવિતને કાર સાથે વિદેશી દારૂ સાથે ઝડપી લીધો છે, જેમાં પોલીસે કુલ 3,26,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। જે ગુનામાં અન્ય એક આરોપી નવાપુરના ભુરિયાને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી 2 કલાકે આપવામાં આવી હતી। ડોલવણ 4 રસ્તા નજીક યુવકનું અગમ્ય કારણોસર મોત થતાં વ્યારા સિવિલમાં પીએમ માટે ખસેડાયો। તાપી જિલ્લાના ડોલવણ 4 રસ્તા નજીક રહેતા 24 વર્ષીય યુવક અંકુર ચૌધરીનું અગમ્ય કારણોસર શંકાસ્પદ મોત નીપજ્યું હતું, જેને લઈ મૃતદેહને વ્યારાની સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે પીએસઆઈ સહિતના અધિકારીઓ લઈ આવ્યા હતા, જેમાં પીએમ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે એમ પીએસઆઈ દ્વારા જણાવ્યું હતું, જે માહિતી બુધવારના રોજ 12:30 કલાકની આસપાસ અપાઈ હતી। તાપી જિલ્લાના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે મહામહિમ રાજ્યપાલનું કલેક્ટર સહિતના અધિકારીઓ દ્વારા સ્વાગત કરાયું। તાપી જિલ્લામાં આવેલ હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું આગમન થયું હતું, જેમનું સ્વાગત જિલ્લાના અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને કૃષિ યુનિવર્સિટીના કુલપતિ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા, જે માહિતી 1 કલાકે આપવામાં આવી હતી। તાપી જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું। તાપી જિલ્લા સેવા સદન ખાતેથી જિલ્લાના ખેતીવાડી અધિકારી દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેમાં બગાયત ખાતાની વિવિધ યોજનાઓના વિવિધ ઘટકોમાં સહાય મેળવવા માટે આગામી 11મી મે સુધી પોર્ટલ પર ખેડૂત અરજદારોએ અરજી કરવાની રહેશે, જે અંતર્ગતની માહિતી 31 કલાકે આપવામાં આવી હતી। બેડછીત ગામની પૂર્ણા નદીમાં યુવાનની લાશ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી। ડોલવણ તાલુકાના બેડછીત ગામની સીમાથી પસાર થતી પૂર્ણા નદીમાંથી એક યુવાનની લાશ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં મરણ જનાર ભાવિન બાબરિયા રહે સુરત હોવાનું બહાર આવ્યું હતું, જે ઘરેથી મિટિંગમાં જાઉં છું કહી બુલેટ ગાડી લઈને નીકળ્યો હતો। બાદમાં તેની લાશ મળી આવી હતી, જે કોઈક અગમ્ય કારણોસર મોતને ભેટ્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું, જેને લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી। ગુજરાત કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરાતા સર્કિટ હાઉસ વ્યારાથી શક્તિસિંહ ગોહિલે માહિતી આપી હતી। ચૂંટણીઓ હંમેશા આખરે હાર કે જીત એ લોકોના હાથમાં હોય છે। એક બહુ જ મોટી ઉમ્મીદ અપેક્ષાઓ સાથે ભારતીય જનતા પાર્ટીને લોકોએ મતો આપ્યા હતા। 2014 અને 2019માં 26 બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતી। સામે લોકોને ગેરંટીઓ આપી હતી કે દર વર્ષે 2 કરોડ નોકરીઓ આપીશું। આપણે જોઈએ છીએ કે નોકરીઓ નવી તો ના આવી, પણ હતી એ ઓછી થઈ ગઈ। લોકોને ગેરંટી આપી હતી કે અમને મતો આપો, મોંઘવારી ચાલી જશે। 415 રૂપિયાનો ગેસનો બાટલો કોંગ્રેસના શાસનમાં હતો, એ 1100 રૂપિયાનો થયો, મોંઘવારી ઓછી ન થઈ। જે 50-45 રૂપિયાનું ડીઝલ 100 રૂપિયા સુધી પહોંચ્યું, મોંઘવારી ઓછી ન થઈ। ગેરંટી આપી હતી કે ખેડૂતની આવક બમણી કરીશું, ખર્ચો બમણો ખેડૂતને થયો, આવક બમણી ન થઈ। ગેરંટી આપી હતી કે કાળું ધન લઈ આવશું, આમ જ બધાના ખાતામાં 15-15 લાખ આપીશું। કાળું ધન તો જે હતું એમાં અનેક ગણો વધારો થયો, કોઈના ખાતામાં 1 રૂપિયો આવ્યો નહીં। જીએસટીની સરળતા કરવાના બદલે લોકો ઉપર ટેક્સનું ભારણ વધ્યું છે। યુવાન રોજગારી ઈચ્છતો હોય તો એને રોજગારી નહીં, મહેનત કરીને પેપર આપવા જાય તો પેપર ફૂટે અને ફોડનારાના મૂળ ભાજપમાં નીકળાય। આંબાપાણી ગામના ચેકડેમ પાસે કરચલા પકડવા ગયેલા પુરુષનું ડૂબી જવાથી મોત નીપજ્યું। ડોલવણ તાલુકાના આંબાપાણી ગામની સીમાથી પસાર થતી નદીના ચેકડેમમાં કરચલા પકડવા માટે ગયેલા 55 વર્ષીય ગિરીશ ગામિતનું નદીના ઊંડા પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે।
બનાવને પગલે પોલીસે મનહરભાઈની ફરિયાદ લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેની માહિતી બુધવારના સાંજે 5 વાગે પ્રાપ્ત થઈ હતી. તાપી આરોગ્ય વિભાગ દ્વારા ઓટા 4 રસ્તા સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરી દંડ ફટકાર્યો. તાપી જિલ્લા આરોગ્ય વિભાગ અને સોનગઢ નગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા સોનગઢ નગરના અલગ અલગ વિસ્તારમાં સંયુક્ત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં નીતિ નિયમોને નેવે મૂકી તંબાકુનું વેચાણ કરતા વિક્રેતા અને જાડાઈ ધરાવતા પ્લાસ્ટિક રાખતા વિક્રેતાને દંડ ફટકાર્યો હતો, જેમાં અધિકારીઓ સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ, મામલતદાર વિભાગના કર્મચારીઓ અને સોનગઢ નગરપાલિકાના કર્મચારીઓ તેમજ પોલીસ મથકના કર્મચારીઓ જોડાયા હતા, જે કાર્યવાહીની માહિતી બુધવારના રોજ 4 કલાકે આપવામાં આવી હતી. ઉકાઈ પોલીસની ટીમ દ્વારા બોર્ડની પરીક્ષામાં કેન્દ્ર પર નહીં પહોંચેલ 2 વિદ્યાર્થીનીને કેન્દ્ર ખાતે PCR વાનમાં પહોંચાડી. તાપી જિલ્લામાં હાલ બોર્ડની પરીક્ષા શરૂ હોય, જેમાં અંતરિયાળ વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓએ સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે, જે અંતર્ગત ઉકાઈ પોલીસની ટીમ દ્વારા બોર્ડની પરીક્ષા માટે કેન્દ્ર પર નહીં પહોંચેલ 2 વિદ્યાર્થીનીને PCR વાનમાં બેસાડી કેન્દ્ર પર પહોંચાડી હતી, જે માહિતી ઉકાઈ PSI દ્વારા બુધવારના રોજ 5 કલાકે આપવામાં આવી હતી. વ્યારા નગરપાલિકાના હોલમાં કારોબારીની બેઠક મળી. વિવિધ વિકાસના કામોની બહાલી આપવામાં આવી. વ્યારા નગરપાલિકાના હોલમાં આજે નગરપાલિકાના કારોબારી અધ્યક્ષની હાજરીમાં કારોબારીની એક બેઠક મળી હતી, જેમાં વિવિધ યોજના અને વિકાસના કામોની ચર્ચા વિચારણાઓ કરી હતી. બાદમાં કારોબારી અધ્યક્ષ દિલીપભાઈ જાધવ દ્વારા કામોને બહાલી આપવામાં આવી હતી, જે બેઠક સાંજે 4 વાગે મળી હતી અને 5 વાગ્યાની આસપાસ પૂર્ણ થઈ હોવાની માહિતી મળી હતી. શહેરના જમાદાર ફળિયામાંથી પોલીસે વિદેશી દારૂ સાથે આરોપીને ઝડપી લીધો. સોનગઢ પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે શહેરના જમાદાર ફળિયા વિસ્તારમાં રેડ કરી હતી, જ્યાં શિવ ગામિતના ઘરના પાછળના ભાગેથી વિદેશી દારૂની બોટલો મળી આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં આરોપીની અટક કરી લીધી હતી, જેની માહિતી બુધવારના રોજ 5 વાગે પ્રાપ્ત થઈ હતી. વ્યારા નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 7 ખાતે અંદાજિત 1 કરોડનું કામ મંજૂર કરાયું. તાપી જિલ્લાના વ્યારા નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 7માં નગરપાલિકા દ્વારા બ્યુટિફિકેશન અને ગટર લાઇનની કામ માટે સરકારની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ અંદાજિત 1 કરોડની માતબાર રકમના ખર્ચે કામ થશે, જે અંતર્ગતની માહિતી વ્યારા નગરપાલિકા ખાતેથી બુધવારના રોજ 5 કલાકે આપવામાં આવી હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.